આપ દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયાના નેતૃત્વમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી તટસ્થ તપાસની માંગ કરાઈ। જિલ્લા પ્રમુખ રાકેશ બારિયાએ જણાવ્યું કે જિલ્લામાં પકડાયેલ નકલી કચેરી બાદ દાહોદ જિલ્લાના લીમખેડા, ફતેપુરા, સંજેલી તાલુકામાં નકલી કર્મચારીઓ કાર્ય કરી રહ્યા હોવાનું મીડિયાના માધ્યમથી જાણ્યું છે અને આ નકલી કચેરીઓ ઘણા સમયથી વહીવટ કરી રહ્યા હોવાનું જણાય છે। હું પોતે માજી સરપંચ છું। લીમખેડા સામે આવેલ નકલી કર્મચારીને હું વર્ષોથી ત્યાં કાર્ય થતા તે જોતો આવ્યો છું। સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલે જણાવ્યું કે સંજેલીમાં પકડાયેલા કથિત નકલી કર્મચારી બાબતે ડેપ્યુટી ટીડીઓ સાવ ઉડાવ જવાબ મીડિયાના માધ્યમથી આપ્યો છે, જે દુઃખદ છે। આપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડાએ જણાવ્યું કે આ તમામ કચેરીના છેલ્લા 6 મહિનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે અને આ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે। આવનાર સમયમાં ડીડીઓ સાહેબ દ્વારા તાલુકા કચેરીની વિઝિટ કરી સત્યતા તપાસવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે। આપ કિસાન પ્રદેશ ઉપપ્રમુખ રમસુભાઈ હઠીલાએ જણાવ્યું કે આવનાર 10 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દરેક તાલુકા કચેરી ઉપવાસ આંદોલન કરીશું। નકલી આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ સાહેબ શ્રીને અમે એક રજૂઆત કરી છે કે છાસવારે જે આ નકલી કર્મચારીઓ પકડાઈ રહ્યા છે, પહેલાં ફતેપુરામાં, ત્યારબાદ લીમખેડામાં અને ત્યારબાદ સંજેલીમાં। લીમખેડાની અંદર પણ 2 કર્મચારીઓ પકડાયા છે, સંજેલીની અંદર પણ 1 કર્મચારી પકડાયા છે। ત્યારે આ સંજેલી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક રજૂઆત કરી હતી। સંજેલી તાલુકા વિકાસ અધિકારી જાતે હાજર ન હતા અને ડેપ્યુટી ટીડીઓ સાહેબ હાજર હતા અને આ ડેપ્યુટી ટીડીઓ સાહેબે બિલકુલ ઉડાવ જવાબ આપ્યો છે કે આ કર્મચારી અમારા નથી। જ્યારે સંજેલી તાલુકો જ્યારથી વિભાજન થયો ત્યારથી છેલ્લા 10 વર્ષથી આ વ્યક્તિ ત્યાં આગળ કામ કાર્ય કરતા આવ્યા છીએ। તો આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને એક રજૂઆત કરવામાં આવી છે કે તમે જાતે સ્થળ તપાસ કરી છેલ્લા 6 મહિનાના સીસીટીવી ફૂટેજ ચેક કરો અને આ નકલી કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેમના દ્વારા કરવામાં આવેલા તમામ ખોટા કામોને બહાર કાઢવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કે ગાંધીયુગ સુવર્ણયુગ એવું આપણે ઇતિહાસમાં શીખ્યા છે, પણ હાલમાં આપણે કઈ સિચ્યુએશનમાં જીવી રહ્યા છે એ ખાસ જાણવું જરૂરી છે। આ મોદી સરકારમાં ભ્રષ્ટ ભાજપ સરકારની અંદર નકલી યુગની શરૂઆત થઈ ગઈ છે। જ્યાં દેખો ત્યાં નકલી। આજ રોજ અમે જિલ્લા ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાની અંદર અમે 6 જૂને આવેદનપત્ર આપ્યું હતું, જે સંજેલી બાંધકામ શાખાની અંદર એક નકલી અધિકારી તરીકે કામ કરતા ભાઈ હતા। તો હવે ત્યાં પોતે ટીડીઓ સાહેબ તો હાજર રહેતા નથી, નાયબ ટીડીઓને અમને આવેદન આપ્યું હતું, પણ છતાંય અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી। એટલે અમે અહીંયા જિલ્લા કક્ષાએ આવ્યા છે અને સાહેબને રજૂઆત કરી છે કે અમને જે અધિકારી છે એ છેલ્લા 6 માસના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અથવા એમને ચેક કરવામાં આવે, નહીં તો અમે આગામી દિવસોમાં ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરીશું। માંગ એવી છે કે લીમખેડાની અંદર જે 2 કર્મચારી સીસીટીવી કેમેરાની અંદર બેઠેલા કામ કરી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી એ લોકો કામ કરે છે અને ત્યાંના ટીડીઓ સાહેબ અને એમના વહીવટ તંત્રએ ટીડીઓ સાહેબને એવો જવાબ કરેલ છે કે આ લોકો તો ખાલી ખુરશી પર આવીને બેસી ગયા છે અને એ કોઈ કર્મચારી નથી એવું કહેવામાં આવી અને આ કેસને ટાળો પાડવામાં આવેલો છે। પણ અમારી માંગ એવી છે કે એ લોકો જોડે કાયદેસરની પોલીસ ફરિયાદ થાય અને જે પણ દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી અને અધિકારીઓ જે બેસે છે એ લોકોને દૂર કરવામાં આવે, નહીં તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી જનતા રેડ કરીને પણ આ બધું બહાર પાડવામાં સફળ થશે। રિપોર્ટર કિસાન મોહનિયા, દાહોદ।